મોટા હોય એમને અરે બતા દો અરે આપા નહીં છે તમે તો કરો કોમ જવાનું હોતા અરે તમારો કાકાને પોતે ખબર નહીં જો જવાનું એ મારા કાકા ના ખબર કોન્ટ્રાક્ટ મેં રાખ્યો મારા કાકા થોડો રાખ્યો વાત કરી સારું હેડો હા એમ કોન્ટ્રાક્ટ જેવું રાખે હેન્ડલિંગ બધું હું કરાવું એવું હોય એટલે મને હેન્ડલિંગ ખબર આપણે નહીં. આ તો હિસાબ કિતાબ બધું મારા હાથમાં પણ માણસ તમને હેન્ડલ કરવાના એમાં કાકા એ મારે કરવાનું. એવું છે. હા એમ કાકા આ બધું આવડે તમે એવું કરો લે તમે બોલે, ઓમ હરખો આમ ભરચો ના રે આવો ફરે રે પેલા એ પા ઉપર આપણે આવી ગમે કાકા બેન વાત કરી લે કાકા હું શું કહું હવે આપણે આ જે થાય અમે કોલ કરો આપણે બધાને અમે કોમ કરવાનું તો આ પેલી લાઈનો દેખાય હા. તેને ઓમ લટકી આમાં ભૂતકા મારવાના અરે એવું નહીં લટકી લટકી આ છોડવા દેખાય તું ના અને એ છોડવા તો દેખાય ને આમાં તો ફોર્મ કશું દેખાય બીજી આમ છે કાકા વિદેશી વાળા મોટા લોકો હોય ને એમને આવું જોઈએ કોમ કશું ના આવે ખાલી મેં કોમ જ કરવાનું હોય અને પૈસા બમણા આવે આપણો ખાલી કઈ ફોર્મ કરવાનું હોવું જોઈએ ને ભાઈ એમ કહું આ જે દૂધી ખેતરમાં દેખાય છે જ્યાં છોડવા એ જ દેખાય ઘાસ દેખાય ને એ ઘાસ ઉપાડી ખાલી મેળ જાય બીજું કશું કરવાનું નહીં. એટલું જ કરવાનું ખાલી દાંતો લેવાનું એટલે છોડવા સાફ કરી મેળ જવાનું હવે આવું કેટલાનું ખબર છે? અડધો કલાકનું ફોર્મ હું કાકા છું મગજ બગાડો કલાકનું કામ હા કલાક નહીં ચલાવવાનું આવું 6 થી 7 દિવસ આપણે કામ ચલાવવાનું હોય પૈસા નહીં કમાવાનું આપણે ભલે ઉચ્ચક રાશિ ઉચ્ચક પતાવી દેવાનું આપણે ઉચ્ચક નહીં આપણે રોજ પર એક માણસ દીઠ 13 રૂપિયા હા બરોબર આપણે મોડા દીક થતી ને હા. તો વાંધો નહીં ભલે 4 થી 5 દિવસ થાય એનો કોઈને ચિંતા કરવાની જરૂર એટલે આપણી ભાષામાં રોજ ઉપર હા આ અક્ષરો લઈ લો અને અક્ષર આપજો મને હેડો આપણે દિવસ ઉભા કરવાના હા એટલે દેવલા કદી નહીં જોયું ને તમે હા ભાઈ હા તા આપણે અહીં તો લગભગ 26 જેવા જ બતાવા છે હા. પણ આમ તો કંઈક 54 કે 55 બતા હું કરું મશીન આ અક્ષર બધા તો ન હો જબરદસ્ત હું હા ખાલી એવું ઓર્ડર છે ને એવું સાફ થઈ જાય. અમને કેવું કઈ ના અમને જોઈને બતાવી દે અને એમને કહ્યું ધીમે ધીમે ચાલવા બરોબર ભાઈ તો આ લગીને પેલું ઢહેડવાનું હોય ને એ આપણે અલગથી ઢહેડવાનું કરવાનું તેલ મશીન પડીએ હોવો. એટલે એના પૈસા અલગ કયા આપણને એ એક્સ્ટ્રા એક્સ્ટ્રા ખાઈ હા જાય લે હેડો કેડે હાથ મિલે આવે કેડે હાથ મિલો આવો કેડે હાથ મિલે કહેવાતું નહીં કેડે હાથ મિલે એમ એટલે ના કેડે તું કે ને ફોન કરવા આવ્યો હતો મોદો હોય એમ લે તું આવું ધ્યાન લે કે દરે તારા હાથ લે ચાલ લે ચાલ હેડો આ બધું લીલું બધું કાપી નાખવાનું ને શું લીલું કાપી બધું કાપી નાખવાનું એટલે તું પણ બતાવજો શું લીલું પણ બતાવ આ બધું દેખાય એટલે એ નહીં લીલું કાપી નાખવાનું આ જે છોડવા ખરા ને એને આ જે ઘાસ છે ને એ તમારા દાદાને કચ એમ બેડી આ રવા દે આ કોરી રવા દે કોરી નહીં આરા કોરા કોરી નહીં આ દૂધી છે એટલે આમ આ ચીચી અંગલે દૂધી દેખાય આ દૂધી છે એટલે આ હુરન નો ગોઠિયો છે તમે કોમ કરવા હાથે મતલબ રાખો બસ, મગજ તારા. બગાડશો ને તા ખાજે હાથે ગરુ રાખો ને હા ભાઈ બે લે તમે બે લે હવે એમ ચપટ્ટો ના કર્યો મરકો બેસે ખોટું તારવા લો ડોબા હાથે તો લગી હા ખોટું તારવા લો ડોબા હાથે સારની નામેથી મારી બેને એને દોઢા નહીં લેવાના લાયો તું મશીન કે મેલું આ વચ્ચે હે હમણાં કહ્યું કે થોડા બોડા ઉભી ના થાય ખૂબ હા ઉપર મેલું ને ચાલ દબાવજો હા તમે ફટાફટ પચાવજો હા વાતો ના કરો વાતો ના કરતા રહેતા કેમેરા લગાવેલા લે આ શું હો? એટલે મશીન હા શું નહીં દેખાતું તું હા હાલીને જેમ જોટ ના મેળે આગળ હા આ દેવા આ શું આ મશીન છે વિદેશનું મશીન છે બરોબર એ તને ના ખાવા પડે આવું આવો વિડિયો હોવો. એટલે ઓય એટલે ના જોયું એમ આ તો હારે નવાઈ ભરતા એમ કરે લે એટલે તું પાછો જા લે કોને દાદા અને ને દો ને દઉં જોઈ રહ્યો ને દે તો ફૂલ માસે પૈસા મળશે નહીં ખરા દોડમાં કપાઈ જશે પછી હું કહું, તમે તમારું હે જરા કાપવાના હે એમ આવું ના આવું તો મશીનો બશીનો જોઈ અરે હારું તમે ફોટો મારીને જા પેલ સાપોને મસાલા લેતો હજુ એમ આ એ તો પોતલી થઈ ને ચા પોઈ મસાલા કાઢે ખરું પાય હા ખરું ખાવાના હા બહુ એવા એવા એમને તે કોમ કરે રાખીએ આપણે આપણે યાદ કરવાનું અભ્યાસ કરવાનો એ તો ખબર છે બસ પાકવાનો આ તું લે તો પેલા શેર ના જે દેખાય નહીં આ બાપા પોલ માટે દેખાય નહીં આપણે આમ સાઈડ મેળવો આપણને એની છે આમ થા આવા હે ને પૈસા તો આવશે ઘર હકી ગયા ને પણ ઘર હે આજ હા પણ આ દિવસથી લોબી પહોંચી સાચી વાત હા આપણે ડીપ મળી જ હોય શી ખબર મને નહીં ખબર હારું તું હોતી ને એ પણ મોણ છે મને ખબર નહીં ભૂપત ને ખબર હશે પૂછ દેજે એટલે મને તો કંકોડામાં ખબર નહીં તને ખબર ના બા પણ અમથા હા તું હે ને ગમે તેમ કઈ તારે મેઠી બોલી હા તને હાથું કે છે અને હું કહેવા છે તો મારે ઢગસ છે એ તું હે ને આ ડીલ વધી લાય અને જો આમાં ને
એટલે કમસે કમ તો 4 થી 5 મહિના કોમ ચાલવાનું. હવે આ દૂધી નેદા છે, મોડવો ઉભો થશે, ઉત્તર વેચવાનું અને દૂધ વેચવાનું. બરોબર. આ બધું કોમ ચાલે. આપણે હે ને આ કડિયા કોમ બંધ થઈ જાય ને અમારે આપણે સારું મળે. હા, ડાયરેક્ટ કોન્ટેક્ટ લઈ લઈએ. ડાયરેક્ટ હવે પણ ધ્યાન રાખીને જઈએ. હા એમ જ કરે ને. પણ દેવલાલ ને પેલા કાકાને કહીને આવી ગયો. હે ને સારું બરોબર. તો હવે વાત કર. સારું. શું પંચાયત ચાલુ છે એની તમારા પાસે? અલે કશું નહીં દેવા. એટલે તો અમથા કાકા આમથો ખરો ને. અમે તો ચારના તો આવીને જોઈ રહ્યા કાકા પંચાયત ચાલુ તમારે એમ કાકા એમને નહીં, એમને લાઇટ બિલ ભરવાનું હતું ને. હા. દેવા કે પૈસા રોજ એવું કહેતા. હું શું કહું? શું? આ ખેતરનો માલિક કોણ? તમ તારે શું કામ હો? અરે માર કોમ હ કોણ? તારે શું કામ હો? અરે કાકા તો હોય શું કહે કે ક્ષેત્રનો માલિક કોણ હે કે? હવે તારા ક્ષેત્રના માલિક હાથે મતલબ કે કોમ હાથે મતલબ તું કોમ કરવા આવે તો કોમ કરી તું દાઢી આવ્યો તો દાઢી હું એમ કહું, ખેતરનો માલિક હોય ને તો ચા પાણી મસાલો તો લાવો. એ તાપવાની મસાલો લેવા મારે જવાનું છે એટલે ક્ષેત્રનો માલિક છે તમને આવતો છે ખાલી આવજો હેડો. એવું ના દેખાય એ તો લાવીએ. ટાઈમ થવા દે ટાઈમ બનાવ કશું આવશે નહીં ચાય નહીં આવે પાણી નહીં આવે તો ટાઈમ તો થઈ ગયો તો હા. ટાઈમ સુધી થઈ ગયો. કશું નક્કી કરી તું કાકા આવું બધું? જો દોડહમ હે ને હા ત્યાં પાણી એવું કશું આવશે નહીં. હા એ બધું એકન પચીમ હોય પછી દોડહમ કશું મળશે નહીં. બધું નક્કી તો ચા કરો પાણી વગર મને ચક્કર આવશે. પાણી જ મળશે, પાણી મળશે પાણી મળશે. ચા મસાલા નહીં મળે ચા મસાલા એવું કશું નહીં મળે. હા હા તો કાકા, કોને આ કઈ એવું જ બધું થશે. શું થશે? કશું નહીં જા હેડો. હા એમ કોમ એવું કશે એટલે રૂપિયા દોઢા આલવાના. હા અને આ બધું તમને કહેવા કહો માલિક ને તમારે કહો કહો તમારા માલિક ને માલિક કોનો લાયો તમને લે? માલિક ખોરા હવાય માલિક અમે નહીં. તમે માલિક હા વાત સાચી પણ અમને નોમ તો શું નામ દે? શું નામ દે? શું કામ તારે માલિક નું કામ જોઈ? અરે કોમ હોય તો ફરી કોક દિવસ આવવા થાય. એટલે અમે નહીં, અમને મળી લેવાનું તમારે. કાકા હવે કહેવાય કેવું પડે માલિક ને હા? આ હોવે. અમને એવું હા. તો ને મોખન માં બોલાડો પડ્યો. એવું સર હોવે. કાકા બે જાય લે શું કે ના અહીંયા આવો છો. નિહાર હતા છૂટી ગઈ નેહાર કેમ વેરી થોડી મેલી? ના આ તો રંગીન લુગડો પહેરી ગયા હતા ને તે છોડી મેલે હા એટલે કાઢી મેલે. કેમ આ રંગીન લુગડો પહેરી જતા એટલે એ ગણવેશ નતો નતો. અત્યારે કાકા કાલે ગણવેશ લઈને આવ્યા બજારમાં અહીં. પણ આ તો રંગીન પહેરી ગયા ને હાલમાં વટ પડે ને. એ વાત તારી હતી વટ પાડવા. હા આ વટ પડે ને એટલે પણ સાહેબ, એક કાકા એક વાત તો હતા હા. આપણા સરકારનો નિયમ ઊંધો કેવું? આ ગણવેશ રખાય જ નહીં કેમ? આ બધો એટલે જેને જે પેલા હોય ને પેલા ગણેશ શું રાખતા એટલે એવું ના હોય દેવા, ગણવેશ જ જોઈએ. કેમ કે આ ગણવેશ નું મેન કારણ શું તને ખબર હે? હા કે કોકનું છોકરું ગરીબ નું હોય, કોઈ તો કોક પૈસા વાળાનું હોય, કોક મધ્યમ વર્ગ નું હોય. તો ગાડી બધા છોકરા આવે તો પૈસા વાળાનો છોકરો તો કેવો ટાઈટ થઈને આવે કાયમ, અને ગરીબ વાળા તો પૈસા ના હોય તો શું લાવવા લુગડો? એટલે તો ગણવેશ એટલે બધા હરખો. તેમાં સરકારનો નિયમ ઊંધો નહીં, બરોબર હે. હું સારું વિચારતો કે આ બધા છોકરા હરખો કેમ દેખાય છે? એવું જ બધો હરખો જ દેખાય. પૈસા વાળા પૈસા વગર ના બધા તો નિહારમાં બધાનો એક સમાન સરખું બધી. હા, એક વાત તો એ છોકરાને બિહાર દો ને પતા હોવાનું નક્કી કરીને જે નક્કી થાય એમ 13 મને આપણે 13 જ લેવાના. આપણે એ બધું તમારે નહીં બોલવાનું તો બધા થતી કરો 13 પૈસા પડશે લોતા પડશે. પૈસા વધારે ને એટલે મને યાદ આવી જાય. હા 13 એક ધારી નાખી છે એ છોકરાને બિહાર દો અહીંયા 5 વાગ્યાના ગેમની જવાની પણ હું પેલું તો તમને એમ કહું ને, આજે ચમ રંગીન પહેરીને જઈએ છે, ગણવેશ તો ઘેર હશે, હા પણ અમને ખબર જ કે અમે આ રંગીન પહેરીને જઈશું ને તો સાહેબ અમને કાઢી મેલવાનો. એટલે નેહા ના દઉં પડે નેહાર ના દેવું પડે, રજા પડે ને અમને એટલે નકર નેહાર ભણવું હોય તો ગણવેશ પહેરીને ના જાય. એ વાત પણ નહીં બનવું. આપણે આપણી વાત કરો કોમ નહીં. હું શું કહું તો તમે બે આવો તો ઘેર જ જવાના, ઘેર જઈને ખાલી મોસ જ મારવાના. એના કરતા એક કામ કરો તો પેલા તે જરા નેદે ને એમની જોડે જઈ અને નેદવાનું ચાલુ કરી દો. તમને હું 50 રૂપિયા બેન રોકડા લેવો છે. હોજે હા હા, રોકડા 50 રોકડા તમારે જે કઈ પડી પૂછીને બધું ખબર તો ખવાય. અને આ થેલો ને પેલો તો મી અહીં પેન મેજ દો, થેલા તો કોઈ લઈ જવાનું નહીં. થેલા તો નેહારમાં નહીં. આઈથિંક કોની એકાચી નહીં ને નેકર છે તો શું હતા નેકર છે તો